કસ્ટમાઇઝ આવે એટલે એડેપ્ટરની જરૂર પડે. ન્યૂ જાવા ક્લાસ adapter underscore city spinner. Ready? Extends base adapter. Right click, generate, override methods. જેટલે આ મેથડ જોઈ બધી લઈ લે. ક્લાસ ઉપર રાઈટ ક્લિક કરીને ઓવરરાઇડ મેથડમાં જાવ એટલે માટે પેલો મેથડ આવી જાય. આપણે જે જોઈએ આપણે લઈ લેવાનું. મને લાગે કે આપણે આ બધાની જરૂર પડશે. એન્ડ્રોઇડ વિડજેટ એડેપ્ટર છે. ઓકે, આવી ગઈ મેથડ બધી આવી ગઈ. પણ હજી એક વસ્તુ અહીં બાકી છે. પેલા એક કન્સ્ટ્રક્ટર બનાવી નાખવાનું. કન્સ્ટ્રક્ટર શું કામ બનાવવાનું? કે આપણે જે એરે લિસ્ટ પાસ કરશું રિસીવ કરવા માટે કોક તો જોશે ને, એટલા માટે કન્સ્ટ્રક્ટર બનાવી નાખવાનું. એડેપ્ટર સિટી સ્પિનર. પેલા તો કન્ટેક્સ એક પાસ કરી દઈએ. ગમે ત્યારે કન્ટેક્સની જરૂર હોય કે ના હોય પેલા એ એક પાસ કરી દેવાનું. ફ્યુચરમાં ક્યારે જરૂર પડી બીજે ગોતવા ના જવું. કન્ટેક્સ એરે લિસ્ટ. આમાં ક્યુ એરે લિસ્ટ આવવાનું છે એ આપણે ખબર જ છે. રેડી? અને અહીંયા બે વેરિયેબલ લઈ લઈએ. એક અરે લિસ્ટ બિન સિટી અરે સિટી અને એક કન્ટેક્સની અત્યારે જરૂર નથી એટલે નથી લેતા. જરૂર પડશે આગળ વિચારશું. રેડી? હવે શું કરવાનું છે? તો કે અરે સિટી ઇક્વલ ટુ આનું નામ શું રાખ્યું છે? કઈ નથી રાખ્યું ને, એનું નામ અરે સિટી જ રાખી દઈએ. હવે અહીંયા અરે સિટી આપીએ તો એક લોચો પડશે. બે બાજુ ઇક્વલ ટુ ક્યુ નામ કેનું છે ખબર પડશે. તો આમ લખી નાખું ચાલશે ને? રેડી? આખો એરે અહીંયા આવી ગયો. એરે લિસ્ટ પહેલા આપણે ડિઝાઇન ફાઇલમાંથી ડેટાબેઝમાં ગયા, ડેટાબેઝમાંથી એરે લિસ્ટમાંથી પાછા ડિઝાઇન ફાઇલમાંથી એડેપ્ટરમાં. એ જમ્પ મારવાનું લખશું. હવે પેલા બધા પાર્ટ તૈયાર કરી લઈએ. તો અહીંયા ગેટ કાઉન્ટ ટોટલ કેટલા રેકોર્ડ છે ખબર પડે કે એને કેટલા જનરેટ કરવાના. ડોટ સાઇઝ એરે લિસ્ટ જેટલા રેકોર્ડ આવ્યા હોય એ એની સાઇઝ. રેડી? અહીંયા આપવું જ કઈ ભલે રહ્યું. અહીંથી આઈટમ આઈડી સેટ કરીએ. કઈ આઈટમ આઈડી સેટ કરીએ તો ડાયરેક્ટ આઈડી ગેટ થઈ શકે. હવે એક અહીંયા હોલ્ડર બનાવવાનું છે. વ્યૂ હોલ્ડર ક્લાસ. એ અને આની અંદર એક મેથડ પાસ કરવાની રહેશે. એના માટે એક અત્યારે ખાલી થોડુંક કોપી કરી લઈએ છીએ એટલે સિન્ટેક્સમાં આપણે ટાઈમ બગાડવો નહીં, કારણ કે આજના જ આપણે એન્ટ્રી પાછી કરી લેવી છે. આપણે કોપી નથી કરવું, તો આપણે હેરાન કરે એવું કામ કરવાનું.
બહુ જાદુ લોજિક આવી ગયું. પેલા એક લઈ લઈએ જે તમે જોયેલું હશે કદાચ ઓલરેડી. ક્લાસ હોલ્ડર, વ્યૂ હોલ્ડર ખાલી ક્રિએટ કરવાનું છે. પ્રાઇવેટ ક્લાસ વ્યૂ હોલ્ડર. અહીંયા આપણી પાસે આપણે કેટલી વસ્તુની જરૂર છે? txt id અને txt name, બસ. એટલે આપણે બેની જ જરૂર છે. વ્યૂ હોલ્ડર એટલા માટે કરવાનું જ્યારે સ્ક્રોલિંગ થાય ને ત્યારે વેલ્યુ ઓટોમેટિક રિફ્લેક્ટ કરીને ચેન્જ ન કરી નાખે, એટલે હોલ્ડરની જરૂર પડે કે હોલ્ડર એની વેલ્યુ મેન્ટેન કરી રાખશે. અને અહીંયા અંદર આ એક ઇન્ફ્લેટ કરવાની લાઈન છે, મને ક્યારે યાદ નથી રહી, તમને યાદ રહી જાય તો તમે મારા કરતા વધારે સારા. આ કેટલું લોજિક છે. ઓકે, આની અંદર પેલા બ્રેકેટનો કંઈક લોચો છે ને, ગેટ વ્યૂ ની અંદર જે કંઈ ડિઝાઇન એપ્લાય કરવાની, ટેક્સ્ટ સેટ કરવાનું, બધું ક્યાં કરવાનું? ગેટ વ્યૂ ની અંદર. આમાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ પોઝિશન આર્ગ્યુમેન્ટ આવશે, એટલે એ ડિસાઇડ કરશે કે કયો રેકોર્ડ છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એ કોણ આપણે આપશે? એ પોઝિશન. એટલે આપણે લૂપની જરૂર નહીં પડે. જેટલા રેકોર્ડ હશે ને એટલી વાર ગેટ વ્યૂ ફંક્શન જ રન થશે ઓટોમેટિક. પછી વ્યૂ કન્વર્ટ વ્યૂ. કન્વર્ટ વ્યૂ છે એ તમારા વ્યૂને કન્વર્ટ કરીને જે આખું લેઆઉટ છે એને પાર્ટમાં લઈ લેશે. જે આપણે ડિઝાઇન કર્યું હતું શું હતું? આખું લેઆઉટ હતું, એને આખું કન્વર્ટ કરીને કેમાં લઈ લેશે? કન્વર્ટમાં. હવે ફાઇનલ વ્યૂ હોલ્ડર, જે હમણાં વ્યૂ હોલ્ડર હતો એનો ક્લાસ આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો હોલ્ડર. લેઆઉટ ઇન્ફ્લેટર. આ જે લેઆઉટ ઇન્ફ્લેટર છે એનું કામ છે એક XML લેઆઉટને કંટ્રોલની ઉપર ફિટ કરવા. ઇન્ફ્લેટ કરશે. ઇન્ફ્લેટ એટલે શું? તો કે આખું જે આપણે XML ફાઇલ બનાવી એને હવે ક્યાં ઇન્ફ્લેટ કરશે? સ્પિનરની અંદર. સેમ મેથડ કામ કરશે લિસ્ટ વ્યૂમાં. તમારી ડિઝાઇન અલગ બનાવવાની, લિસ્ટ વ્યૂમાં એ રિપીટ થશે. એટલે ઇન્ફ્લેટરનું કામ શું? તો કે એક XML ને બીજા એક કંટ્રોલ ઉપર ફેચ કરવું, એને ઇન્ફ્લેટ કરી દેશે. પછી એ જ મેથડ તમને સ્પિનર માટે ચાલશે અને આપણે લિસ્ટ વ્યૂ માટે પણ ચાલશે. કન્ટેક્સ્ટની જરૂર પડે એટલે અહીં લઈ લઈએ છીએ. this dot context equal to context. રેડી? હવે અહીંયા get layout ઇન્ફ્લેટર નહીં ચાલે તો શું કરશું? get application context. ઓકે, અને ધારથી આપણી પાસે એક્ટિવિટી લેવડાવી છે. આપણે જ્યાંથી એડેપ્ટરને કોલ કરશું ત્યાંથી એક્ટિવિટી આર્ગ્યુમેન્ટ પાસ કરી દેશું. એક્ટિવિટી એટલે કરંટ પોઇન્ટરમાં કામમાં આવી જશે ડાયરેક્ટ. અહીંયા ACT. રેડી? આપણે આ ટાઈપ ફેસની કઈ જરૂર નથી, આપણે રાખતા નથી અત્યારે. હવે પહેલા ચેક કરવાનું, કન્વર્ટ વ્યૂ ઇક્વલ ટુ નલ. જો નલ હોય તો જ અંદર જવાનું. ઓલરેડી એની અંદર કઈ વ્યૂ અવેલેબલ હોય. વ્યૂ એટલે શું? આપણે જે ડિઝાઇન કરીએ છીએ. જો કઈ વ્યૂ અવેલેબલ હોય તો અંદર જવાની જરૂર નથી.
કન્વર્ટ વ્યૂ ઇન્ફ્લેટ ડોટ ઇન્ફ્લેટ ક્યુ લેઆઉટ ઇન્ફ્લેટ કરવું છે એ અહીંયા આપવાનું. આપણે ક્યુ કરવું છે તો કે આપણે બનાવ્યું ક્યુ એસપી બનાવ્યું ને એસપી સિટી ત્યાં આપી દેવાનું એટલે એ સ્પિનરની અંદર એસપી સિટી રિપીટ કરશે. હવે એસપી સિટીના કયા કંટ્રોલમાં શું કરવું તો એના માટે આપણે કંટ્રોલ પહેલા ઉપર ડિફાઇન કર્યા છે, હોલ્ડરની અંદર કંટ્રોલ ડિફાઇન કરેલા છે ને, રેડી. હવે એ બેને અહીંથી આપણે લઈ લેવાના છે એસપી સિટી ટીવી આઈડી અને એસપી સિટી ટીવી નેમ સેમ જ કર્યું, બીજું કાંઈ નથી. જો ટેક્સ્ટ વ્યૂ કન્વર્ટ વ્યૂ ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી, પહેલામાં આપણે ફાઇન્ડ વ્યૂ બાય આઈડી ડાયરેક્ટ ચાલતું હતું, અહીંયા કન્વર્ટ વ્યૂ યુઝ કરવું પડે. શું કામે? કારણ કે તમે બીજી ફાઇલની અંદર વર્ક કરો, એ તમને પ્રોવાઈડ કોણ કરશે? આ આર્ગ્યુમેન્ટ. એ થઈ ગયું બે એટલે આપણું કામ અહીંથી પૂરું થઈ ગયું. આપણે હવે ખાલી એને શું કરવાનું છે તો કે હોલ્ડર ડોટ ટીએક્સટી આઈડી ડોટ સેટ ટેક્સ્ટ, રેડી. અહીંયા આપણે નામ શું હતું? એરેસિટી ડોટ ગેટ પોઝિશન. આ પોઝિશન આર્ગ્યુમેન્ટ છે, આપણે પોઝિશન ચેન્જ કરતું જશે, અહીં લૂપની જરૂર નથી. ડોટ ગેટ સિટી આઈડી એરે લિસ્ટની અંદર મેપિંગ કર્યું હતું ને એટલે ત્યાંથી ગેટ થઈ શકે, નહીતર એરે લિસ્ટમાં તો મેપિંગ ન કર્યું હોય તો ગેટ થાય. આ મેથડની 4 થી 5 વખત પ્રેક્ટિસ કરશો ત્યારે આમાં ટપો પડશે, નહીતર બાયપાસ થશે. કારણ કે આમાં ગેટ ગેટ જ કરી જવાનું બધું. પણ એક વખત તમે ગેટ કરશો એટલે તમને થોડી ઘણી ખબર પડશે. બીજી વખત એક વખત આ મેથડ આવડી ગઈ તો આમાં એક સારું શું છે? સ્પેસિફિક છે, જનરલાઇઝ કંઈ નથી. જનરલાઇઝ હોય ને તો તમને કંઈ સ્પેસિફિક વસ્તુ ન મળે. અહીંયા કેમ મને મળી ગયું ગેટ સિટી આઈડી? નહીં તો એરે લિસ્ટ છે એ જાવાનો ઇનબિલ કોન્સેપ્ટ છે. આ ગેટ સિટી આઈડી છે એ તો મેં ઓલો બિન ક્લાસ બનાવ્યો તો એનું છે. કારણ કે આ જે બિન ક્લાસ આપણે બનાવ્યો હતો અહીંયા એમાં છે ગેટ સિટી આઈડી છે, સેટ સિટી આઈડી અને ગેટ સિટી આઈડી છે અહીંયા. તો એ એરે લિસ્ટમાંથી મને કેવી રીતે મળ્યો? તો એના માટે મેં તમને હમણાં જ કીધું કે એરે લિસ્ટ જ્યારે લઈએ ત્યારે અહીંયા સેનિયર મેપિંગ કરી નાખીએ છીએ ને બિન સિટી ક્લાસ આઈડી. જે ક્લાસ સાથે મેપિંગ કરશો એ ક્લાસની બધી મેથડ આપશે. હવે એરે લિસ્ટમાં ઢગલો ઓબ્જેક્ટ પડ્યા છે, એક બે તો છે નહીં, આપણે ખબર નથી. એટલે એરે લિસ્ટ ડોટ ગેટ કયો ઓબ્જેક્ટ જોઈશ 1 2 3 4 5 એ તમારે લખવું પડે બ્રેકેટ. આપણે તો ખબર નથી કયો જોઈએ એટલે આપણે જે પોઝિશન લખી નાખ્યું. શું કામે? તો કે અહીંયા આપણે પોઝિશન આર્ગ્યુમેન્ટ એક એવી છે કે જે મૂવ થતી જશે ઓટોમેટિક. એટલે આપણે અહીં શું લખી નાખ્યું? ગેટ પોઝિશન. અહીં શું પ્રિન્ટ કરાવવું તો કે આઈડી મારે પ્રિન્ટ કરાવવું તો ગેટ સિટી આઈડી, રેડી. હવે શું પ્રિન્ટ કરાવવાનું છે? નેમ. તો txt નેમ ડોટ સેટ ટેક્સ્ટ audacity dot get position dot get city name. પૂરું. કાર્ડ નાખીએ કલર. પૂરું. આ થઈ ગઈ બે વસ્તુ પ્રિન્ટ. તો આપણે જે કંઈ કામ કરવાનું છે ને ગેટ વ્યૂ ની અંદર જ છે, અને એમાંય તમે આ એઝ ઇટ ઇઝ સિન્ટેક્સ એમને રાખો તો એમાં કાંઈ આપણે પ્રોબ્લેમ થાય એવું નથી. કારણ કે બે લાઈન કોપી કરવાની, બીજું કાંઈ છે. મને આજ સુધીમાં એક આ સિન્ટેક્સ યાદ નથી રહી, ખાલી એક આ ગેટ લેઆઉટ ઇન્ફ્લેટ કરવાની છે ઇઝી, અને એક આ. બાકી આ બધા એમ પછી કાંઈ નથી. આ તો સિમ્પલ જ છે. આપણે જેમ પહેલા ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કરીએ એ જ કર્યું થાય, ખાલી આગળ કન્વર્ટ વ્યૂ લાગી ગયું બસ. વ્યૂ હોલ્ડર છે એ ડેટા ટાઈપ નથી, તો અહીં ક્લાસ બનાવેલો છે. હે અહીં ઉપર જ પ્રાઇવેટ ક્લાસ બનાવ્યો ને વ્યૂ હોલ્ડર, એ વ્યૂ હોલ્ડર અહીંથી ક્રિએટ કર્યો બસ. આ ને તો એ ડિક્લેર અહીંયા બનાવ્યો હોય ને યુઝ કરવો હોય તો ઓબ્જેક્ટ તો ક્રિએટ કરવો પડે. અહીંયા આપણે પેલા ક્લાસ બનાવ્યો, રેડી. હવે આ ક્લાસનો મારે યુઝ કરવો હોય તો શું કરવું પડે? ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડે. એટલે મેં ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, ફાઇનલ વ્યૂ હોલ્ડર, હોલ્ડર એનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો.
એ હોલ્ડરને ઇનિશિયલાઇઝ કર્યો, કારણ કે કોઈ પણ ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝેશન વગર ચાલે નહીં. ઇનિશિયલાઇઝ કર્યો પછી હું યુઝ કર્યું કે હોલ્ડર ડોટ ટેક્સ્ટ આઈડી, હોલ્ડર ડોટ ટીએક્સટી નેમ. રેડી? આને ઇનર ક્લાસ કહેવાય, ક્લાસની અંદર ક્લાસ, ક્લાસની અંદર ક્લાસ, ઇનર ક્લાસ. આ એટલા માટે આના વગર ચાલે, કંઈ પ્રોબ્લેમ નથી. આ ક્રિએટ કરવાની એક જ રીઝન છે કે અત્યારથી આદત પાડવાની, ગમે ત્યારે સ્પિનર હોય લિસ્ટ હોય હોલ્ડરનો યુઝ કરવાનો. નહીતર શું થાય, લિસ્ટમાં સપોઝ 100 રેકોર્ડ છે, હવે તમે વ્યૂ હોલ્ડર યુઝ નથી કર્યું, લિસ્ટમાં વેલ્યુ ડિસ્પ્લે થઈ, તમે ડ્રેગ કર્યું તો ઉપરની વેલ્યુ ઓટોમેટિક ચેન્જ થઈ જાય. પછી પાછું તમે આમ નીચે લેશો તમને ઓરિજિનલ વેલ્યુ જશે એ મળશે નહીં, વેલ્યુ ચેન્જ થઈ જાય. અહીંયા એની જગ્યાએ જો વ્યૂ હોલ્ડર લીધું હશે તો વેલ્યુ મેન્ટેન કરી રાખશે. અત્યારે થોડુંક નવું લાગે, બાકી અત્યારે તમને જો ઇઝી મેથડ શીખડાવવા બેસું તો આમાં ઘણો કોડ નીકળી જાય. આખે આખું એડેપ્ટર કાઢવું જ નીકળી જાય, ઇઝી કોડ કરવું હોય ને. પણ ઇઝી કોડ કરે સ્ટાન્ડર્ડ નહીં બને. કંઈ સ્ટાન્ડર્ડ કરવું હોય તો થોડુંક તો ડિફિકલ્ટ લેવલ આવે. નહીતર મેં તમને હમણાં જ કેમ કીધું, ડેટાબેઝમાં એક વેરીફાયર કરી નાખું. હું બધી જે અત્યારે અહીંયા આપણે ડેટાબેઝ લીધો, અહીંયા આપણે આ કર્સર ડોટ મૂવ ટુ ફર્સ્ટ કર્યું ને, હવે અહીંયા હું ખાલી અંદર એટલું કરી નાખું, str અહીંયા આઈ આપી દઉં અને ઇક્વલ ટુ કરીને નેમ ખાલી એક અંદર નાખી દઉં. શું ફરક પડે મને? એટલું તો હું કરી શકું કે નહીં? અને અહીંયા આઈ પ્લસ પ્લસ નીચે લખી નાખું, ઈ ડાયરેક્ટ અહીં લખી નાખું હાલ, અને ઉપર એક સ્ટ્રિંગનું એરે ડિક્લેર કરી દઉં તો શું બની જાય? મારે નીચે એકે લાઈનની જરૂર પડે? આ એકે લાઈનની કઈ જરૂર ન પડે. શું થયું? સ્ટ્રિંગનો એરે બની ગયો. હવે હું એક્ટિવિટી ફાઇલમાંથી એક જ લાઈન લખું, સ્પિનર ફેચ થઈ જાય. એડેપ્ટર બનાવવાની કાંઈ જરૂર નહીં. પણ એના થશે શું? સ્પિનર ફેચ થઈ ગયું, કસ્ટમાઇઝ નથી કર્યું. એક કોલમ આવશે, ઇમેજ નહીં આવે. 2 કોલમ સેટ કરવી ના થાય. ટૂંકમાં તમારે જેવો લુક બનાવવો એવો બને. એના માટે થઈને આપણે કરવું પડે કે આપણે જેવું કસ્ટમાઇઝેબલ મીન્સ શું, મને મન પડે ને એવું બનાવવું. અને અત્યાર સુધી તમને એક કોલમ કહું છું, 2 રેકોર્ડ રાખવા હોય તો એની એક સાથે, કારણ કે XML તમે જેવું ડિઝાઇન કરશો એવું રિપીટ થશે. ડિઝાઇન તો આપણા હાથમાં છે, તમે જેવી ડિઝાઇન કરવી એવી કરવી, એ રિપીટ કરશે. રેડી? નો થાય તો આઈડી બીજી વસ્તુ સેટ કરવી પડે. મેં શું કીધું, આપણી રિક્વાયરમેન્ટ 100% કમ્પ્લીટ કરવી હોય તો કોડિંગ ડિફિકલ્ટ થાય. ભણવા માટે કરવું હોય તો કઈ અઘરું નથી, તો તમે ડાયરેક્ટ એરે એડેપ્ટર આપી દો, કામ પતી. રેડી? અહીં સુધી કઈ પ્રોબ્લેમ? એવું હોય પ્રોબ્લેમ હોય કહી દેજો, પાછું રિપીટ કરી લેશું એકવાર. ઓકે, હવે ડેટાબેઝની ફાઇલ તૈયાર થઈ ગઈ, એડેપ્ટર તૈયાર થઈ ગયું, પણ બધાને હવે લિંક તો કરવી પડશે ને. લિંક નહીં કરીએ તો ફાઇલો ત્યાં ને ત્યાં રહેશે, કાંઈ યુઝમાં આવશે નહીં. તો અહીં કરી નાખીએ લિંક, કરી નાખીએ ને. તો સૌથી પહેલા શું કરવું પડે? ડીબી રજિસ્ટ્રેશન. આનો ઓબ્જેક્ટ ઉપર ક્રિએટ કરીએ સારું કે નહીં? એટલે જ્યાં યુઝ કરવું ત્યાં થઈ શકે. પછી DBR હજી એક આપણે એડેપ્ટર બનાવ્યું ને. ક્યું બનાવ્યું એડેપ્ટર? એડેપ્ટર અંડરસ્કોર સિટી. એડેપ્ટરના સ્પેલિંગમાં લોચો લાગી ગયો છે, કોઈ કીધું નથી મને. ઉપર સ્પેલિંગ ખોટો લખી નાખ્યો છે, આ ફાઇલનો સ્પેલિંગ ખોટો લખી નાખ્યો છે. આ એ આગળ પાછળ થઈ ગયું છે, કઈ વાંધો નહીં. હવે આનો ઓબ્જેક્ટ ક્રિએટ નથી કરવો, ઈચ્છા નથી. પણ એરે લિસ્ટ બનાવવું પડશે. શું કામ? એરે લિસ્ટ એટલે બનાવવું પડશે, ડેટા આવશે ને રિસીવ નહીં કરવો પડે. ગેસ્ટ ઘર આવે ને આપણે 12 ભાગી જઈએ એમ.
નામ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો, એનો કઈ પ્રોબ્લેમ નથી. અને પહેલા વહેલા જ અંદર આવીને આ કામ કરી દેવાનું. dbr ઇક્વલ ટુ ન્યૂ એરે લિસ્ટ ને ઇનિશિયલાઇઝ કરવું પડે પણ આપણે કરતા નથી. એરે લિસ્ટ ને ઇનિશિયલાઇઝ કરવું પડે પણ આપણે નહીં કરીએ. શું કામ? કારણ કે જ્યાંથી ડેટા આવવાના છે ત્યાં તો ઓલરેડી ઇનિશિયલાઇઝ થઈ ગયું છે, તો અહીં ના કરો ચાલે. નહીતર ઇનિશિયલાઇઝ કરવું કમ્પલસરી હોય. જો અહીંયા આપણે ડેટામાં એડ કરવા હોય તો, પણ અહીંયા આપણે એડ કરવા નથી, આપણે ત્યાંથી આવી જ લેવાના છે, તો ત્યાં તો ઓલરેડી ઇનિશિયલાઇઝ કરેલું છે, એટલે આપણે અહીંયા કારણ વગરનું સ્ટેટમેન્ટ લખવું નથી. હવે અરે સિટી ઇક્વલ ટુ dbr ડોટ સિલેક્ટ ઓલ સિટી. અરે સિટીમાં આવી ગયું બધું. હવે sp સિટી ડોટ સેટ એડેપ્ટર, સેટ એડેપ્ટર કરવા મેથડ છે. ન્યૂ આપણે એમના એડેપ્ટર બનાવ્યું ને, એની અંદર પહેલી વસ્તુ ધીસ કોમા એરે સિટી, બે વસ્તુ પાસ કરી દો એટલે થઈ ગયું સેટ. અહીંયા તો બે લાઈન જ લખવાની છે. થઈ ગયો બે ફાઇલનો યુઝ. જો આ એરે સિટી ને આ dbr કેનો ઓબ્જેક્ટ છે, એટલે જ્યાંથી ડેટા આવી ગયા અહીંયા એ કેમ આવ્યા? એરે સિટીમાં આવી ગયા આમાં. હવે આ ન્યૂ એડેપ્ટર સિટી સ્પિનર આ જે ફાઇલ રહી, પેલા ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ પછી ઇનિશિયલાઇઝ કરીને પછી અહીં સેટમાં લખો. એના કરતા મેં શું કર્યું, નામની જરૂર નથી તો ડાયરેક્ટ ન્યૂ એડેપ્ટર સિટી. આ ન્યૂ નો મતલબ શું થાય? ડાયરેક્ટ ઇનિશિયલાઇઝ. અને અંદર ડાયરેક્ટ બે આર્ગ્યુમેન્ટ પાસ કરી દીધી, ધીસ અને એરે સિટી. આજે એરે હોય એટલે એ લઈને ક્યાં વહી જશે? એ સેટ કરી દેશે. એ સેટ કરવું હવે એનું કામ છે, આપણું કામ રેડી. આગળ જઈને બીજો પ્રોબ્લેમ થશે, કારણ કે અત્યારે આપણે જે સેવ નું બટન લખ્યું હતું એમાં શું કર્યું હતું? spct ડોટ ગેટ સિલેક્ટેડ આઇટમ. તો હવે ગેટ સિલેક્ટેડ આઇટમ શું આવશે? ગેટ સિલેક્ટેડ આઇટમમાં શું આવે? એક ઇમેજ છે, એક નેમ છે અને એક આઈડી છે. આખું લેઆઉટ આવે ને, એટલે એના માટે અલગથી કોડ કરશું. પણ પહેલા આપણે એક વખત આને રન કરીને જોઈ લઈએ. 1 કલાકથી ટાઈમ પાસ કરીએ એટલે ખબર તો પડે કેટલું કેવું આવે છે. એક બીજી વસ્તુ કદાચ મને ધ્યાનમાં આવી હતી, આપણે જે લેઆઉટમાં રજિસ્ટ્રેશન લેઆઉટ બનાવ્યું ને એમાં સ્પિનરમાં બાજુમાં એરો ડિસ્પ્લે નથી થતો. તો ગઈકાલે કોઈ દેખાણો નહીં. તો અહીંયા સ્પિનરમાં અહીંયા એક એરો આવવો જોઈએ, નથી આવતો. એ એટલા માટે નથી આવતો કે આપણે એને સ્ટાઇલ જે એપ્લાય કરી છે ને એ એડિટ ટેક્સ્ટની એપ્લાય કરી દીધી. એડિટ ટેક્સ્ટની સ્ટાઇલ હોય એટલે એમાં એરો આવે નહીં. તો એના માટે આપણે એને width 0 dp, પછી height, wrap content, weight 2, padding 5 dp, આવું બધું આપવું પડે અલગ. જો આવી ગયો એનો અહીં દેખાય છે, દેખાય કે નથી દેખાતું? અહીંયા બરોબર ત્યાં જ પ્રોબ્લેમ થાય આમાં. હા, દેખાણું આવે. આ જે આવ્યો ને એ સ્મોલ એરો છે એટલે ખબર પડે કે સ્પિનર. એમાં શું એડિટ ટેક્સ્ટની સ્ટાઇલ એપ્લાય કરી દીધી એટલે સ્ટાઇલ એડિટ ટેક્સ્ટની આવે એટલે એમાં એરો જ નીકળી જાય. હવે આ ભલે અત્યારે રન થાય ત્યાં સુધી આપણે આપણું કામ કન્ટિન્યુ કરીએ. હવે એમાંથી વેલ્યુ ગેટ કરવા માટે આપણે જનરલી વેલ્યુ ગેટ ક્યારે કરીએ? એમાં વેલ્યુ ચેન્જ થાય ત્યારે. એવું જ કરીએ ને? હા, બાય ડિફોલ્ટમાં લોચો પડશે.
હવે બાય ડિફોલ્ટમાં લોચો પડશે. શું કામ? કારણ કે હવે આપણે ડેટાબેઝમાં સેવ શું કરવાનું છે? જો બતાવો, આપણે બિનની અંદર રજીસ્ટ્રેશન બનાવ્યું હતું, એમાં જો રજીસ્ટ્રેશન શું લખ્યું હતું? સિટી. હવે આપણે ત્યાં શું રાખવાનું છે? સિટી આઈડી રાખવું પડશે ને, કારણ કે આપણે ડેટાબેઝમાં ટેબલમાં સિટી આઈડી રાખ્યું છે, નેમ નથી રાખ્યું. તો હે એ તો આપી દઈએ ને આપણે, બીજું શું કામ છે? એ કઈ કરાય નહીં, એના કરતા સહેલું શું, એને ડિલીટ કરી પ્રેમથી ક્રિએટ કરી લેવું. આજકાલ એક નવો ટ્રેન્ડ થઈ ગયો, કન્ફિગરેશન કરવું એના કરતા રિમૂવ કરીને પાછું આપી દેવું સારું. જેમ અત્યારે કારમાં બાઇકમાં એમાં શું થઈ ગયું, કોઈ એમ કે મારા સાયલેન્સર તૂટી ગયું છે, બદલાવી નાખ, રિપેર કરવાની વાત નહીં. શું થયું, તમે કારમાં તમે એક્સિડન્ટ કેસમાં કે તમે ગયા, તમે થયું કે આ એટલું રિપેર થઈ જાય એમ છે, કંપની વાળા સજેસ્ટ કરે નો રિપેરિંગ. શું કામ? તમારે ક્યાં રૂપિયા દેવા, પોલિસી વાળા દે છે. એટલે સેમ વસ્તુ કોડમાં છે કે અમુક વસ્તુ માટે ટાઈમ નહીં બગાડવા. શું કામ? એને એટલા ટાઈમમાં આપણે બીજું કામ આરામથી થઈ શકે. આવી ગયું દેખાય છે. એ આપણો ભાગ છે ને, આપણે સાઈઝ એને ઓછી આપીએ તો આપણે સાઈઝ પ્રોપર આપવી જોઈએ, આઇકોન પ્રોપર આપવો જોઈએ તો એ પ્રોપર દેખાય. આપણે આઇકોન મોટો આપીએ, અહીં જગ્યા નો આપી હોય તો શું થાય? આ રીતે આવે. રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડા આવી ગયું. જુનાગઢ ક્યાં ગયું? રાજકોટ પાછું આવ્યું. તો જુનાગઢ ક્યાં? હે જુનાગઢ ના આવ્યું એનો મતલબ શું થયો? ક્યાંક ડેટા રીડ કરવામાં લોચો. આ એટલા આવ્યા એનો મતલબ કંઈક તો થઈ ગયું કામ. ત્યાં સુધી પ્રોબ્લેમ નથી ને. હવે એક કામ કરીએ, અહીંથી જે રીડ કરીએ ને એને એક વખત અહીં પ્રિન્ટ કરાવી જોઈએ, એટલે ખબર પડે કે શું આવે છે. આપણે અહીં ઓલરેડી ટોસ્ટ મેસેજ તો આપેલો જ છે, આપેલો છે ને. અહીં આઈડી સિવાય સમજશે ને. અને આપણે ત્યાં નેમ પ્રિન્ટ કરાવવું એમ નો હે ઇનવિઝિબલ છે ને. અને ઇનવિઝિબલ કરતા ત્યાં એક સાથે 3 કંટ્રોલ, કયો કંટ્રોલ રેડ કરવો એને કેમ ખબર પડે? એટલે એમાં આ કોડ ના ચાલે, એના માટે કોડ બદલાવવો પડે. શેનાથી? હે એ તો કર્સરમાં હતું ને. કોલમ ઇન્ડેક્સ કર્સર ને પોતાની ડેટાબેઝ નું ફંક્શન હતું, એ આનું ના હતું ને. એટલે આને અહીંથી રજા આપવી પડે. રેડી? હવે સિટી માટે પાછું કંઈક લખવું પડશે. ચાલો લખી નાખીએ આપણે, બીજું કામ શું છે. અહીંયા એક વેરિયેબલ ડિક્લેર કરી નાખીએ, સ્ટ્રિંગ str city equal to blank. રેડી? રેડી? અહીં સુધી હજી વેરિયેબલ ડિક્લેર કર્યો હોય તો રેડી જોઈએ ને. બોલો, પ્રોબ્લેમ તો હવે જ થાય છે. spct dot set on item selected list. ક્યારેક ક્યારેક કંઈક ને કંઈક નવું નવું આવતું જાય, મજા આવે છે.
ઓન આઇટમ સિલેક્ટેડ. આમાં આપણે ખાલી એટલું જ કરવાનું, str city ઇક્વલ ટુ 2-3 બ્રેકેટ ઓપન કરી નાખવા પહેલા ટેક્સ્ટ વ્યૂ. જો આખું હું એક સ્ટેટમેન્ટ કમ્બાઈન કરું છું. વ્યૂ ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી એટલે શું કરે, કંટ્રોલ ઇનિશિયલાઇઝ કરી લઈ અને એને રીડ કરી લે જોડે. એટલે શું 2-3 લાઈન લખવી હતી. અઘરું લાગે તો કહી દેવું કે આ નથી ટપો પડતો એમ. મને ખબર જ કોઈ બોલશે. આમાં હું ટપો ન પડ્યો, મને તો ટપો નથી પડતો, તને હું ટપો ન પડ્યો. જો એક મિનિટ, અહીં ઉપર આપણે શું કરતા હતા, સપોઝ આ સાઈડ ટેક્સ્ટ વ્યૂ લખું પહેલા, આ સાઈડ મેં શું લખ્યું, સ્ટ્રિંગ આપી છે. હવે સ્ટ્રિંગની જગ્યાએ હું અત્યારે આવું કરું, ટેક્સ્ટ વ્યૂ ટીવી આઈડી રેડી. હવે શું અહીંયા આને પેસ્ટ કરીને ઇક્વલ ટુ ટીવી આઈડી ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ. સામે બસ અહીં પાછળ એટલું લખ્યું. આ 2 લાઈન મેં 1 લાઈનમાં કન્વર્ટ કરી નાખ્યું. અહીંયા શું કર્યું, પહેલા કંટ્રોલ લીધો, એ કંટ્રોલ આને ઇનિશિયલાઇઝ કર્યું ટીવી આઈડી, પછી ટીવી આઈડી ડોટ ગેટ ટેક્સ્ટ કરી લીધું. કારણ કે આપણું આઈડી કેમાં છે, આપણું આઈડી કેમાં છે, ટીવી આઈડીમાં હતું. આપણે કંટ્રોલનું નામ શું રાખ્યું હતું, અહીંયા કંટ્રોલનું નામ શું રાખ્યું હતું, છે ટીવી આઈડી. આની અંદર આપણે આઈડી બધા પેસ્ટ કર્યું હતું. તો રીડ કરીએ ત્યારે જ્યાં ક્લિક થાય ત્યારે આઈડી આપણે આપી કોણ શકે, જ્યાં હોય એ જ આપશે. એ આપણે પાછું અહીંથી ગેટ કર્યું. તો આ વ્યૂ શું કામ કર્યું, કારણ કે જે ફાઇલ હોય આ ફાઇલની અંદર XML આ એક સેટ થઈ, આ એક જ XML સેટ થઈ, કઈ એક્ટિવિટી અંડરસ્કોર રજિસ્ટ્રેશન. પણ આપણે અત્યારે જે કામ કરીએ એ કંટ્રોલ કેમાં છે, એ SP_city માં છે. તો બીજી કોઈ ફાઇલનો કંટ્રોલ આ ફાઇલમાં એક્સેસ કરવો હોય તો એને વ્યૂ પહેલા આપવો પડે, વ્યૂ વગર લઈ શકે નહીં. તો અહીંયા તો આપણે સહેલું છે કે વ્યૂ ડાયરેક્ટ આપણે એ પ્રોવાઈડ કરશે. આ વ્યૂ છે, આવી ગયું ડાયરેક્ટ. હવે વ્યૂ ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કરો એટલે તમને સિટી ટીવી આઈડી બધું મળે. તો એ જે કંટ્રોલ હતો એને આપણે ઇનિશિયલાઇઝ કર્યો, એને અહીંથી રીડ કરી લીધું. ખ્યાલ આવ્યો અહીંયા? તો હવે પાછી 2 લાઈન મિક્સ કરી દો કે અલગ અલગ રાખો, અલગ અલગ રાખવી છે એમ કરો, મને શું ફરક પડે છે. ઓકે, હવે આપણે નીચે અહીંયા br.set city id તો અહીંયા str city આપી દઈએ ને, ચાલશે ને? હે આ સ્ટ્રિંગ જ છે ને એટલે ચાલે ને. ઓકે, ત્યાં સેટ કરવામાં શું થશે, કોઈ ચેન્જ કરે વેલ્યુ ડાયરેક્ટ સેવ થઈ ગયું ને. હકીકતમાં આપણે સેવ ક્યારે કરવાનું છે, જ્યારે સબમિટ બટન દબે ત્યારે. તો સેટ ક્યારે કરાવે, રેડી. સ્ટેપને મિક્સ ના કરવાનું ક્યારે. હવે આપણે જે ટોસ્ટ મેસેજ ડિસ્પ્લે કર્યો છે એમાં અત્યારે આપણે આઈડી પ્રિન્ટ કરાવીએ એટલે ખબર પડે કે આઈડી શું આવે, નકર ખબર નહીં પડે. br1 ડોટ ખાલી br છે ને, br ડોટ ગેટ city id. એક વખત જોઈ લઈએ કે ત્યાંથી પ્રોપર થાય છે કે નહીં. અને રાજકોટ 2 વખત શું કામ આવે છે, હે? આપણે એન્ટ્રીમાં ભૂલ નથી કરી ને, બીજું કઈ નહીં. રાજકોટ જુનાગઢ છે બરાબર જ છે. જુનાગઢ ગિરનારમાં હોય ગયું.
યસ એરર આવી. હે હા તો એમ બોલો 0 ડીપીઆર. આ એક એડેપ્ટર બનાવતા શીખી જાવ ને અત્યારે જે મેં બનાવ્યું તો એ એડેપ્ટર સ્પિનરમાં ચાલે ને લિસ્ટ વ્યૂમાં ચાલે. તમે ડાયરેક્ટ સ્પિનર કરો એમને વિધાઉટ એડેપ્ટર તો લિસ્ટ વ્યૂ માટે તો એડેપ્ટર શીખવાનું જ છે પાછું, એ એના વગર નહીં ચાલે. કારણ કે લિસ્ટ વ્યૂમાં મલ્ટિપલ કોલમ આવવાની જ છે, તો ત્યારે તો બધું શીખવાનું જ છે. તો એક જ ટેકનિકથી બે કામ થતા જ આપણે વાંધો શું, છતાંય વાંધો હોય થોડુંક હકવી લેવાય, બીજું શું કરવું. શીખવું હોય તો કંઈક તો કરવું પડશે. રન થયેલું હોય છે કે જૂનું હોય છે? પાકું જ છે? નો હોય. હે જુનાગઢ તો ન જ આવ્યું હોય, આવી ગયું આપણે કઈ નથી કર્યું, કેવી રીતે આવી ગયું? પણ એક ખબર પડી, રાજકોટ 2 વખત થઈ ગયું. મેં તમને હોલ્ડર ક્લાસનો કોન્સેપ્ટ સમજાવ્યો હતો કંઈક, આ એને લઈને સાહેબ બધું બ્રેક કરો ને ઓટોમેટિક ચેન્જ થઈ જાય. હવે જો અત્યારે હું સુરત અહીં કરું, રેડી? હવે જોજો શું થાય. અપૂર અમદાવાદ આવી ગયું, પ્રોપર હોલ્ડર એપ્લાય ન થાય તો લોચા પડે, એટલે હોલ્ડર એપ્લાય કરવામાં ધ્યાન રાખવું પડે. રેડી? હમણાં એનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખીએ. અત્યારે અમદાવાદ લઈ લઈએ, અહીંયા એન્ટર મોબાઈલ, ટુ આવી ગયું. અમદાવાદમાં આઈડી 2 છે કે નહીં આપણે ખબર છે. રાજકોટ પછી બીજું અમદાવાદ નાખ્યું હતું ને, આઈડી મળી ગયું, ડેટાબેઝમાં આઈડી સેવ થઈ ગઈ. તો ટૂંકમાં આનો કંઈક પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવો પડશે. શું પ્રોબ્લેમ હોઈ શકે એનો? મને ખબર છે હોલ્ડરનો પ્રોબ્લેમ છે. હોલ્ડરનો પ્રોબ્લેમ હોય એ સારી વસ્તુ છે, પણ આપણા માટે ખરાબ છે. અહીંથી કંઈક ગેટ આઇટમ આઇટમ આઈડી જે અહીંથી 0 આપીએ છીએ ને, આ બેમાંથી એકમાં ફેરફાર કરવાનો છે. વાઇલ લૂપમાં કંઈ નથી, આ બેમાંથી એકમાં get position નોટ ઇક્વલ ટુ નલ આપવું પડશે મારે. જોઈ લઈએ. હવે આજનો પાઠ થોડોક ઉપરથી જાય એવો છે, પણ પ્રેક્ટિસ કરશો તો પ્રોબ્લેમ નહીં થાય. તો મને એક નવાઈ લાગે, તમે બધા જાવા ભણી ગયા છો તો એમાં ખાલી એક એરે લિસ્ટ નથી આવ્યું, બાકી બધું તો આવ્યું જ છે ને. અલગ ક્લાસમાં ઓબ્જેક્ટ ક્રિએટ કરવું એવું નથી આવ્યું, તો તમે કર્યું નથી એટલે નથી આવ્યું. ઓબ્વિયસ છે ને, કઈ સાહેબ બધું તો કરાવી દે, થોડીક આપણે જાતે પ્રેક્ટિસ ન કરવાની. તો અત્યારે છે બરાબર છે ને? બરાબર. અમદાવાદ
લાગ્યો લોચો 2 વખત રાજકોટ થઈ ગયું એટલે એ હું સમજી ગયો એટલે આપણે જે આઈડી પ્રોવાઈડ કરવાની છે ને એમાં કંઈક આઈડી લિસ્ટ નલ રાખી દે નો હાલે લોહી તો ન પીવો ખોટું નલ લેશે નહીં array ડોટ ગેટ પોઝિશન ડોટ ગેટ રાખો એમ કે તમે સિટી આઈડી એટલે આપણું લોહી ન પીવે ને નેચર સ્પિનરનું એડેપ્ટર એરે એડેપ્ટરનું યુઝ કરીને બનાવવાનું હોય આપણે બેઝ એડેપ્ટરનું યુઝ કરીને બનાવ્યું આપણે એક્સટેન્ડ શું કર્યું હતું આ જે ક્લાસ બનાવ્યો એમાં આપણે શું એક્સટેન્ડ કર્યું હતું નેચર અહીંયા યુઝ કરવાનું હોય એરે એડેપ્ટર કરો ને તો આમાંથી કોડિંગ થોડું ઘણું ઘટી જાય પણ તો તમારે બે વસ્તુ માટે અલગ અલગ શીખવું પડે લિસ્ટ માટે બેઝ એડેપ્ટર સ્પિનર માટે એરે એડેપ્ટર આ કરવાનું મારું એક જ રીઝન છે બેઝ એડેપ્ટરથી બે ચાલે લિસ્ટ ચાલે ને સ્પિનર ચાલે બદલી ગયું ને સુરત વહી ગયું ને ટૂંકમાં 0 પર જે સિલેક્ટ થાય છે એ રિપ્લેસ થઈ જાય એટલે એ હોલ્ડરનો જ લોચો છે ખાલી બસ એક જ ભૂલ કરી છે અને એમાં એટલી મજા આવી આજે 2 લાઈન કરી ને છે સેટ એને ખાલી સેલ્સ પાર્ટની અંદર મૂકી દઈએ કે દર વખતે સેટ ન કરતો સેલ્સ પાર્ટમાં એટલા માટે મૂકવાની કે જો વ્યૂ નલ હોય તો આ સેટ કરે વ્યૂ નલ ન હોય તો ખાલી વેલ્યુ સેટ કરે નહીં તો શું થાય દર વખતે ડિઝાઇન કરે ને વેલ્યુ આપે તો બદલતું રહેવાનું બધું એટલા માટે હવે બીજી વસ્તુ ચેક કરવાની છે એટલે રન કરીને ચેક કરી લઈએ તો એરર આવી છે એલ્સ પાર્ટનર હોલ્ડર ને રેડી જોઈ લઈ સોલ્વ થઈ જાય આપણે આશા રાખવાની છે ખાલી બીજી વસ્તુ આપણે હમણાં સ્પિનરમાં વેલ્યુ ચેન્જ થાય ત્યારે આપણે એમાં સ્ટ્રિંગ ગેટ કરાવી ને હમણાં જોઈતી બધા અહીં શું કર્યું હતું હમણાં સેટ ઓન આઇટમ સિલેક્ટેડ લિસ્ટનર નો કર્યું તો આ તો જ્યારે સિલેક્ટ થાય ત્યારે જ થશે ને તો પહેલી વખતમાં શું થશે સપોઝ કોઈ રાજકોટ છે ને રાજકોટ બદલાયું જ નહીં તો થશે કે નહીં થાય જોઈ લેવાય હાલો જોઈએ જ લઈએ આપણે આ ચેન્જ નથી કર્યું કઈ ચેન્જ તો કઈ કર્યું નથી
કાંઈ ન આવ્યું એટલે બાય ડિફોલ્ટ શું રાખવું પડે એ કેમ ખબર રાજકોટ જ રાખવાનું શું કરવું મને કંઈક બીજું આમાં દેખાય છે બે સોલ્યુશન થઈ શકે પેલું રાખી દો સિલેક્ટ સિટી રાખી દો સિલેક્ટ સિટી હોય એટલે કમ્પલસરી આપણે મેસેજ શું ડિસ્પ્લે કરવાનો સિલેક્ટ એની સિટી સિલેક્ટ કરવા જવું પડશે સિલેક્ટ કરેલ ઓટોમેટિક ચેન્જ થઈ ગયો ચેન્જ થઈ જાય તો ચાલવાનું જ છે અને નહીંતર બીજું ઓપ્શન જ્યારે આમાં ડેટા સેટ થાય ત્યારે આપણે જે ક્વેરી મારી હતી એ ક્વેરીમાં એક ચેન્જ કરી નાખીએ આપણે સ્પિનરનો જે ડેટાબેઝ બનાવ્યો અને જે ક્વેરી બનાવી એ ક્વેરીમાં એક ખાલી ચેન્જ કરીએ આ જ ક્વેરી છે ને ડેટા લેવા માટેની ઓર્ડર બાય સિટી આઈડી એટલે પેલું આઈડી કયું આવશે બાય ડિફોલ્ટ 1 જ આવશે તો 1 સ્ટોર કરી દઈએ બાય ડિફોલ્ટ તો 1 જ આવશે પેલું તો મારા અહીં રજિસ્ટ્રેશનમાં ખાલી એટલું જ કામ કરવાનું કે કાંઈ ચેન્જ ન થયું હોય તો શું હોય 1 હોય ફિક્સ બીજું કંઈ કરવાની જરૂર નહીં સિલેક્ટ સિટી કંઈ રાખવાની જરૂર નહીં ક્યાં ઓર્ડર બાય એટલે રાખવાનું કદાચ ડેટા આડાવડો આવ્યો તો ઓર્ડર બાય શું કામ કરીએ આપણે ક્યારેય ડેટા આડાવડો ન થાય એટલે જો પ્રોગ્રામિંગ છે ને પ્રેડિક્શન ઉપર નથી ચાલતું કેલ્ક્યુલેશન ઉપર ચાલે છે એટલે આમ પ્રેડિક્ટ નહીં કરવાનું ભૂલ નહીં થાય એ જ કેલ્ક્યુલેશન કરવાનું ભૂલ થશે જ એનું સોલ્યુશન મૂકી જ દેવા એટલે પહેલાં મેં ત્યાં ઓર્ડર બાય કર્યું એટલે ક્યારેય લોચો લાગે નહીં હવે હજી એક આપણે ચેક કરવાનું તો આને યસ એને મજા આવી ગઈ શું થયું એને પાછું જોઈએ કંઈક એરર આવે મજા આવે અહીંયા મજા ન આવી વેલ્યુ સેટ કરવામાં અહીંયા વેલ્યુ સેટ કરવામાં મજા આવી આઈડી થી એને ક્યાં મતલબ છે અને શું મજા ન આવી એ જોઈ લઈએ વર્ચ્યુઅલ મેસેજ વર્ડ વિઝેટ ટેક્સ્ટ વ્યૂ સેટ ટેક્સ્ટ કેર સિક્વન્સ ઓન નલ ઓબ્જેક્ટ રેફરન્સ નલ ઓબ્જેક્ટ મજાક કરે શું તો આપણે પાસે ડબલ કોડ તો આપ્યું એટલું તો આપ્યું એને શું ફરક પડે એનાથી એને કાંઈ ફેર ન પડે અહીંયા તો ચાલતું હતું અહીંયા એવું બંધ થઈ જાય એવું ના હોય આપણી ક્યાંક ભૂલ હોય અને આપણે ગોતી લેવાય એકાદો કોડ રિફર કરવો પડે એ કરી લેવાનો તમારી પાસે ના હોય એટલે તમારે વિડીયો રિફર કરી લેવાનો એને એટલા માટે કર્યો છે જો અહીં કન્વર્ટ યુ ડોટ સેટ ટેગ હોલ્ડર કર્યું ને એના પછી અહીં પાછું કન્વર્ટ યુ ગેટ ટેગ કર્યું એલ્સ પાર્ટમાં કર્યું ને અને આ બધું બહાર રાખ્યું હાવ આ બધું 100% ક્યાં છે બહાર છે
આપણે ટેગ બેગ સેટ કરીએ કે ન કરીએ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક કામ થઈ શકે. અને આમ કરી દઈએ તો કેમ થાય? વ્યૂ હોલ્ડર ત્યાં મૂકીએ એટલે આને ડાયરેક્ટ પ્રોબ્લેમ થાય. હે તો એનો સહેલામાં સહેલો ઉપાય શું છે, જે આપને સારી રીતે આવડે એક જ વસ્તુ, આપને કઈ એટલું ટાઈપ કરતા પાછો પ્રોબ્લેમ થાય એમ નથી. આમાં જરૂર પડે એટલું રાખવાનું, બાકીનું કાઢી નાખવાનું. જોતા જઈએ આપણે ભૂલ ક્યાં કઈ રીતે. અહીં સુધી બધું એજ જ મને લાગે છે કે નથી? હા શું થયું આમાં, કેમ થયું નામ? એ તો બદલાવાનું છે. આ તો એસપી ટીવી આઈડી અને એસપી ટીવી રેડી. અહીં સુધી બરાબર ને બધું? આમાં ક્યાં કઈ ફેરફાર છે? શું હે સેટ ટેગ ને ગેટ ટેગ ને એ ભલે થયું, અત્યારે રાખવું છે એટલે txt id txt નેમ પૂરું. આ બધાની આપણે કઈ જરૂર નથી. હવે બીજી વસ્તુ જોડે જોડે જોઈએ જ લઈએ તો ગેટ આઇટમ આઈડી 0 જ રાખી. રેડી? રન કરી જોઈ લઈએ. આપણે એક બીજો લોચો માર્યો છે પણ કોઈ બોલ્યો નથી અત્યાર સુધી, એટલે આપણે જવા દઈએ છીએ. બિન રજિસ્ટ્રેશનમાં અહીંયા સિટી આઈડી સ્ટ્રિંગ લખ્યું છે ને, બે જગ્યાએ અલગ અલગ ડેટા ટાઈપ મિસમેચ ગમે ત્યારે થઈ શકે. ડેટા ટાઈપ એક લોચો મારી જઈશ. હે કઈ જગ્યાએ ક્યાં ડિક્લેર તો 10 જગ્યાએ થયું હોય એમાં.
તમે પેલી જગ્યાએ બીજી જગ્યા બોલો તો એ ટેકનિકલમાં મારે ક્યાં ગોતવા જવું? સિટી સ્પિનર, એડેપ્ટર સિટી સ્પિનર. હા, અહીં શું કરું બોલો? મારા ગુરુ છો ભાઈ. મેં કઈ નથી કીધું. જો સુરત કરીએ, અરે પેલી વખત રન થયું એ પેલા આપણે દોડી ગયા હતા, એટલે આની પેલા રન થયું એ પેલા આપણે નીકળી ગયા હતા. ત્યાં રાજકોટ જ હોય. હવે અહીંયા કઈ ફેર ન પડે. આ બરોડા રેડી, અહીં બરોડા છે. હવે અહીં ક્લિક કરો, ત્યાં ઉપર જે હોય એ જ રહે. રેડી, હોલ્ડરનો લોચો હતો. હોલ્ડરનો શું કામ લઈ હોલ્ડર એ ખ્યાલ આવી ગયો. હવે આ કોડ છે ને દિવસમાં 3 થી 4 વખત રિવાઇઝ કરીએ ત્યારે ટપો પડે. પહેલી વખત છે જમ્પ વધારે લાગે. તમે પહેલી વખત ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના પ્યોર કોન્સેપ્ટમાં એન્ટર થયા. તમે ભલે C++ ને જાવા પાસ કરી લીધું પણ ક્યારેય ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કર્યું નથી. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કર્યું હોય ને તો આ હાર્ડ ન લાગે. આ 100% ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ વર્ક થયું. અને હવે થોડુંક આમ લુકમાં થઈ ગયું છે, એટલે આમ નાના મોટા પ્રોબ્લેમ આવ્યા રાખે, સોલ્વ થાય રાખે. રેડી, હવે એટલું બધું કરી લીધું છે તો આપણે સેવ કરી દઈએ. અડધી કલાક હવે સેવ કરવામાં જાજુ કોડિંગ નહીં. હે લઈ જાજો, શીખવું એ બધું છૂટ. ટાઈમ પાસ કરવો હોય કઈ નહીં. જો આ ડીબી રજિસ્ટ્રેશનમાં આપણે એક મેથડ બનાવી હતી સિલેક્ટ સિટી માટે, બીજી મેથડ બનાવીને કે ઇન્સર્ટ માટે. જે મેથડનું કામ હોય એ મેથડને કોલ કરવાનું. જે મેથડનું કામ હોય એને કોલ કરશું. રેડી, પબ્લિક રિટર્ન કઈ કરવું છે, અહીંથી કઈ નથી કરવું. void આપણે ઇન્સર્ટ કરવું. ઇન્સર્ટ કરવા માટે ક્યાં રિટર્ન કરવાનું? ત્યાંથી પાસ કરવાનું. અહીંથી રિટર્ન કઈ નથી કરવાનું. ઇન્સર્ટ ડેટા. રેડી, આપણે આમ આવશે ને તો વાંધો નહીં. હવે ઇંગ્લિશ બહુ સુધરી ગયું છે. ઓકે, આપણે હા રજિસ્ટ્રેશન સ્ક્રીનમાં બધી ડિટેલ લઈને આપણે ઓબ્જેક્ટમાં સેવ કરી દીધી. હવે ત્યાંથી ઓબ્જેક્ટ હું લઈને અહીં આવતો રહું તો બધી ડિટેલ મને મળી જાય. તો આપણે ઓબ્જેક્ટ પાસ કરી દઉં. ત્યાંથી ઓબ્જેક્ટ પાસ કરી દે એટલે અહીં આવી જાય. અંદર આવીએ એટલે આપણે ખબર જ છે ડેટાબેઝનું ઓપરેશન હોય એટલે SQLite ડેટાબેઝ ઓપન કરી લેવાનું. DB ઇક્વલ ટુ ન્યુ નહીં ગેટ રાઇટેબલ ડેટાબેઝ. ઉપર આપણે રીડેબલ હતો, અહીંયા રાઇટેબલ, કારણ કે ઉપર રીડ કરવો છે ને રાઇટ કરવું. આમાં ક્વેરીની કઈ જરૂર નથી. અહીંયા ક્રિએટ કરવાનું છે કન્ટેન્ટ વેલ્યુઝ CV ઇક્વલ ટુ ન્યુ કન્ટેન્ટ વેલ્યુઝ. હવે ઇન્સર્ટ ક્વેરી છે એની ડેટા સેવ થાય, પણ ઇન્સર્ટ ક્વેરીમાં તમે લોચા બહુ મારશો. એટલે હું તમને બીજો કોન્સેપ્ટ કરાવી દઉં. ઇન્સર્ટ ક્વેરીમાં શું થાય, પહેલા કોલમ નેમ આપો પછી વેલ્યુ આપો. એમાં પ્રોબ્લેમ બહુ કરાવે છે જે બિગિનર હોય એના માટે. એટલે આપણે લોચા ન પડે એના માટે આપણે આ CV ડોટ પુટ સ્ટ્રિંગ કી અને બુલિયન વેલ્યુ.
આપણે સ્ટ્રિંગ કી ને સ્ટ્રિંગ વેલ્યુ એવું કરી નાખીએ. તો અહીં પહેલા આપણે શું આપવાનું છે? રજિસ્ટ્રેશન આઈડી. આપણે કોલમનું નામ આપવાનું br ડોટ ગેટ રજિસ્ટ્રેશન આઈડી. આપણે રજિસ્ટ્રેશન આઈડી તો સેવ કર્યું નથી, આપણે મળવાનું નથી. એનું શું કરવું પછી આપણે જોઈ લઈએ. કોપી પેસ્ટ. કેટલી કોલમ છે? 7 છે ને? આ તો બદલાવી નાખી દઈશું. રજિસ્ટ્રેશન નેમ, એડ્રેસ, આ કોલમ નેમ બધા સ્પેસિફાઈ કરી દેવાના. સિટી, આઈડી આવું જ છે ને? પછી મોબાઈલ, ઈમેલ, જેન્ડર, પૂરું. હવે સેમ વસ્તુ નેમ તો આપણે સેવ કર્યું છે એટલે આપણે મળશે. એડ્રેસ એ કર્યું છે એટલે એ મળશે. પછી સિટી આઈડી કર્યું છે એ મળશે. મોબાઈલ આપ્યો તો એ પણ મળશે. ઈમેલ, સેન્ડર, આપણે આ રજિસ્ટ્રેશન ક્લાસ બનાવ્યું હતું, યાદ છે? અહીંયા આપણે જ્યારે સબમિટ બટન ક્લિક કરીએ ત્યારે આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો હતો બીટીન રજિસ્ટ્રેશનનો, અને બધી વેલ્યુ કેમાં સેટ કરી હતી? જો બીન રજિસ્ટ્રેશન br ડોટ સેટ રજિસ્ટ્રેશન નેમ, સેટ રજિસ્ટ્રેશન એડ્રેસ બધું કર્યું હતું. હવે અહીંથી મારે ખાલી એટલું જ કામ કરવાનું, જ્યાં મેં ટોસ્ટ આપ્યો હતો ને ત્યાં હવે dbr ડોટ ઇન્સર્ટ ડેટા અને શું પાસ કરી દઉં? ખાલી br ઓબ્જેક્ટ. નહીતર મારે 8 કોલમ પાસ કરવી પડે, વેરિયેબલ પાસ કરવા પડે, રજિસ્ટ્રેશન નેમ ને એડ્રેસ ને સિટી ને. એની જગ્યાએ શું થયું? હવે મારે ખાલી પાસ શું કરવાનું? કારણ કે મેં બધું કેમાં સેટ કરી દીધું હતું? ઓબ્જેક્ટમાં છે. એ ઓબ્જેક્ટ અહીં પાછું હું ગેટ કરી લઉં, પૂરું br, અને એમાંથી ગેટ કરીને અમે લેતું ગયું. રેડી? તો હવે db ડોટ ઇન્સર્ટ એટલે પેલા અહીંયા ટેબલનું નામ શું હતું? mat અંડરસ્કોર રજિસ્ટ્રેશન કોમા નલ. આપને ખબર ન હોય ત્યાં નલ. અને લાસ્ટમાં આપણે જે કન્ટેન્ટ વેલ્યુ ક્રિએટ કર્યો એ. રેડી? આ 3 વસ્તુ લખીને db ડોટ ક્લોઝ ફંક્શન પૂરું. અહીંયા આપણે ઉપર db ડોટ ક્લોઝ નહોતું કર્યું, એ હવે કરી દઈએ. શું હે? અહીંયા આપણે ટોસ્ટ જ્યાં કર્યું હતું ત્યાં શું કરી દીધું? હવે શું કામે કર્યું? જો ફ્લેગ ઇક્વલ ટુ 0 ક્યારે થશે? એકય કન્ડિશનમાં. આ તો આપણે ગઈકાલનું કોડિંગ કરેલું હતું ને, એકય કન્ડિશનમાં એરર ન હોય એટલે 0 થશે. ત્યારે આપણે ટોસ્ટ કર્યું હતું, એ ટોસ્ટની જગ્યાએ હવે શું કર્યું? ઇન્સર્ટ ફંક્શન કોલ કર્યું, બધી વેલ્યુ મોકલી દીધી. વેલ્યુ ક્યાં વહી જશે? હવે ડેટાબેઝ. ત્યારે આપણે ડેટાબેઝ ક્રિએટ નહોતો કર્યો એટલે એ કામ કરતા હતા. હવે તો ડેટાબેઝ છે ને. હવે ડેટાબેઝમાં ગયું કે નહીં જોવા કેમ મળશે? કારણ કે એ તો મોબાઈલના ડેટાબેઝમાં જશે ને, એ આમાં ક્યાં આવવાનું છે? લેપટોપમાં નહીં આવે કંઈ. મેં તમને સ્ટાર્ટિંગમાં શું સમજાવ્યું હતું? બે ડેટાબેઝ અલગ છે. આનો ડેટાબેઝ અલગ છે, આનો ડેટાબેઝ અલગ છે. તો હજી બીજું એક પ્રોબ્લેમ બાકી છે, એ જ મેં સોલ્વ નથી કર્યો. આઈડી વાળું ઓટો ઇન્ક્રીમેન્ટનું કોડિંગ કરવું પડશે ને. હવે ખાલી જોતા જતો, વધારે બોલતા નહીં અત્યારે. SQL like database db1 equal to get readable database. Ready?
અહીંયા હું એક સ્ટ્રિંગ લખી નાખું str query equal to select. આવી ક્યારે ક્વેરી આવી છે? મતલબ શું થાય એનો? ખ્યાલ કઈ આવ્યો નહીં ઉપર? દર વખતે હું શું કરે, મેક્સ આઈડી લઈ લઈ. મેક્સ આઈડી લઈ લઈ એટલે શું થાય? કર્સર CUR ઇક્વલ ટુ, આખો નો લખ્યો તો હાલે, એ તો આપણે નામ રાખીએ છીએ. જો ક્લાસ નેમ હોય એમ નામ રાખવાનું, ઓબ્જેક્ટ નેમ તો આપણે સિલેક્ટ કરીએ છીએ, આપણું મન પડી રાખી શકીએ ને. અને જ્યારે પ્રોગ્રામિંગ કરતા હોય ત્યારે હળી કરવાની પૂરેપૂરી ટ્રાય કરવાની. સર આમ રાખ્યું, આપણે નથી રાખવું, શું થાય? ભલે ને એક દી હેરાન થાય, બે દી હેરાન થાય, પણ તો જ આવડશે, નહીતર નહીં આવડે. રો ક્વેરી str query અને null. રેડી? આ તો બધું યાદ જ છે ને, હમણાં ઉપર જ કર્યું હતું. એટલે કર્સર ડોટ શું કરવાનું? ભૂલાય તરત જ જાય. મૂવ ટુ ફર્સ્ટ કમ્પલસરી કરવાનું જ, એક જ રેકોર્ડ એમાં આવવાનો છે, પણ મૂવ ટુ ફર્સ્ટ કરવાનું. મૂવ ટુ ફર્સ્ટ ન કરીએ એટલે આગળ ચાલી શકે. હવે મૂવ ટુ ફર્સ્ટ થઈ ગયું. ઇફ કર્સર ડોટ ગેટ કાઉન્ટ ઇક્વલ ટુ જો 0 હોય તો અહીંયા એક વેરિયેબલ લઈ લઈએ ઇન્ટ reg id ઇક્વલ ટુ શું આપી દઈએ 1. જો 0 હોય તો કઈ કામ થવાનું જ નથી, તો આપણે શું કરી દઈએ, 0 કરતા ગ્રેટર હોય તો અંદર જવાનું. અને તો રજિસ્ટ્રેશન આઈડી ઇક્વલ ટુ કર્સર ડોટ ગેટ ઇન્ટ અને કર્સર ડોટ ગેટ કોલમ ઇન્ડેક્સ. અને અહીંયા હજી એક વસ્તુ લખવાની છે, એઝ શું લખું, હાઈએસ્ટ વેલ્યુ. આનો મતલબ શું થાય? મેક્સ રજિસ્ટ્રેશન આઈડી જે કોલમ છે એને મેં રીનેમ કરી હાઈએસ્ટ વેલ્યુ. શું કામ? તો મારે એનો યુઝ કરવો છે અહીંયા. પૂરું. રેડી? હવે શું થાય, આ ઇન્ડેક્સ લઈ લેશે, એમાંથી ઇન્ટીજર લઈને આમાં મૂકી દેશે. તો હવે ખાલી તમારે અહીં શું કરવાનું છે, +1 મેક્સ હોય +1. ટેબલમાં જેટલા રેકોર્ડ છે એમાંથી જે મેક્સ છે +1 કરતું જવાનું, એટલે ઓટો ઇન્ક્રીમેન્ટ થઈ ગયું. આનું લોજિકથી કર્યું કહેવાય, પેલું ઓટો થઈ ગયું કહેવાય. જે તમને સુટેબલ લાગે એ કરો. ક્લિયર? હવે એમટી છે એટલા માટે શું કર્યું, જો ગેટ કાઉન્ટ 0 કરતા મોટું હોય તો જ અંદર જવાનું, નહીતર તો 1 છે જ. શું રેકોર્ડ જ ન હોય એટલે આ કર્સર ડોટ ગેટ કાઉન્ટ શું આવશે? કાં શું કામ ન પડે? પહેલી વખત આવ્યું વેરીફાયર થઈ. વેરીફાયર થઈ એટલે એને એકેય રેકોર્ડ મળ્યો નહીં, વેલ્યુ જ નથી, રેકોર્ડ મળશે જ નહીં. રેકોર્ડ જ ન મળે એટલે શું થાય, મૂવ ટુ ફર્સ્ટ કર્યું, અંદર ગયું, કર્સર ડોટ ગેટ કાઉન્ટ રેકોર્ડ જ નથી એટલે વેલ્યુ કઈ થઈ, ગેટ કાઉન્ટ 0 આવે. કર્સર ની અંદર ગેટ કાઉન્ટ કેટલા રેકોર્ડ પડ્યા છે, એકેય રેકોર્ડ ન હોય તો કાઉન્ટ શું થાય? 0. તો 0 થાય કન્ડિશન સાચી પડશે કે ખોટી? ખોટી. તો રજિસ્ટ્રેશન આઈડી બાય ડિફોલ્ટ વેલ્યુ શું છે? 1 તો થઈ ગઈ. હા, એ તો જશે. મૂવ ટુ ફર્સ્ટ માં જવું જ પડશે, કારણ કે મૂવ ટુ ફર્સ્ટ માં નહીં જાય તો -1 ઇન્ડેક્સ આવશે. -1 માં આપણે રહેવું નથી. હમણાં જ મેં શું કીધું, મૂવ ટુ ફર્સ્ટ એટલે એને -1 માં નીકળવાનું, પછી એને પેલા રેકોર્ડમાં રહેવું કે ક્યાં રહેવું એને
જોઈ લઈએ રન કરીને ક્યાં એરર આવે, શું થાય છે. આપણે એરર સોલ્વ કરવાનું આપણું કામ છે. અહીંયા ને તો એ જ લેવું પડે ને. સારું થયું પેલું બોલી ગયો. એમએટી હતું રેડી ને, કારણ કે હાઈએસ્ટ એમાંથી નથી લેવાતી, સિટીમાંથી ક્યાં લેવાતી. રેડી, આ ક્વેરી રન કરીને જોયું છે શું આવે. ત્યાં સુધી આપણે આને રન કરવા મૂકી દઈએ, પણ એને રન કરવામાં એક લોસો પડશે. હજી આપણે ત્યાં હતા કે રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો કે નહીં ખબર કેમ પડશે. જો કોલમનું નામ શું આવ્યું સમજાઈ ગયું. અહીંયા 1 આવ્યું તમે ન જોતા, કારણ કે એ તો આ એડિટરની ભૂલ છે. રેડી, એટલે મેં અહીંયા હાઈએસ્ટ વેલ્યુ એટલે લખ્યું હતું મને કોલમનું નામ ખબર પડે. જો હું આ એટલું ના લખું તો કોલમનું નામ શું આવે, એટલે આવું મારે લોચો ન લાગે એટલે મેં કોલમનું નામ આપી દીધું કે આ નામ રાખ. રેડી, અને અત્યારે ડેટા નથી એટલે વેલ્યુ કઈ નથી આવતી, કારણ કે ટેબલ અત્યારે આપણું ખાલી છે. હવે આપણે એ જગ્યાએ હતા કે આપણે ડેટાનું કરવાનું શું, ઇન્સર્ટ થઈ ગયું કે આપણે ખબર કેમ પડશે. બોલો. ટોસ્ટ થી ખબર પડી જાય, ટોસ્ટ થી પ્રિન્ટ કરાવી દે ખબર પડી જાય ને. મારી પાસે એક મેથડ બનાવવાની ને, તમે મને એ જ કામ કરાવે. રજિસ્ટ્રેશન આઈડી ન કરે એના કરતા સિમ્પલ કામ બતાવી દઉં હું, એટલે મારું કામ ઈઝી થઈ જાય. int select all. રેડી, સિલેક્ટ ઓલ. મારે તેટલું જ કરવાનું છે ખાલી, મને આવડી ગયો. એટલે ડેટાબેઝ ક્રિએટ કર્યો, ક્વેરી લખી, ક્વેરીમાં ખાલી હવે શું કરવાનું છે, કાઉન્ટ સ્ટાર. અને એવું ના કરવું હોય તો આપણે ખાલી સ્ટાર હાલે ચાલે. રો ક્વેરી બધું આવી જશે, મૂવ ટુ ફર્સ્ટમાં બધું આવી જશે. અહીંયા int count equal to 0. રેડી, અને જો મૂવ ટુ ફર્સ્ટ કરી દેવાનું. મૂવ ટુ ફર્સ્ટ કર્યા પછી આપણે ખાલી શું કરવું છે, અને મૂવ ટુ ફર્સ્ટ ન કરવું તો મારે એની ક્યાં જરૂર છે. મારે ખાલી એટલું જ કરવું, કાઉન્ટ રિટર્ન કરવું પડશે ને, રિટર્ન. હવે કાઉન્ટ ની જરૂર નથી, હાલો નંબર ઓફ લાઈન ઘટાડું છે. શું કરું, cur ડોટ ગેટ કાઉન્ટ, જેટલા રેકોર્ડ હશે બતાવી દેશે પૂરું. આપણે ઇન્સર્ટ કરશું તો એક રેકોર્ડ હશે, બીજો થાય તો બીજો હશે, ત્રીજો હશે ત્રીજો હશે, નીચે ટોસ્ટ આવતું જશે. પણ એ ટોસ્ટ ડિસ્પ્લે ક્યાં કરશે, ક્યુ હા હા, તો અહીં આપી દઈ ને આપણે RECID. રેડી, હાલો હવે આનું અહીં સુધી કમ્પ્લીટ. હવે આ મેથડ કોલ કરવી પડશે ને મારે ટોસ્ટ મેસેજ પ્રિન્ટ કરાવવા માટે. હે આ તો બધાય આવશે. એક વસ્તુ તમે ક્લિયર નથી કરી દે, રો ક્વેરીમાં આઉટપુટ આવી ક્યાં જાય, કર્સરમાં. કર્સર ડોટ ગેટ કાઉન્ટ કરો એટલે મને શું બતાવે, હા તો બસ મારે ખાલી ટોટલ જ જોઈએ છે કે કેટલા રેકોર્ડ છે. અત્યારે રેકોર્ડની વેલ્યુ પ્રિન્ટ નથી કરવી આપણે, કારણ કે વેલ્યુ પ્રિન્ટ કરવા માટે પાછી આખી સ્ક્રીન બનાવવી પડે. સ્ક્રીન બનાવવાની વાર છે, આપણે લિસ્ટ વ્યૂ બનાવવાનું છે ને, બનાવશું. અત્યારે પહેલા એની પહેલા બીજું કામ કરી લઈએ. ટોસ્ટ ડોટ મેક ટેક્સ્ટ ગેટ એપ્લિકેશન, પછી અહીં શું આપીએ, dbr ડોટ સિલેક્ટ
પેલા એક વેરિયેબલ લઈને પછી એમાં સ્ટોર કરીએ પછી વેરિયેબલ અહીં લખીએ એના કરતા ડાયરેક્ટ આને અહીં લખી નાખીએ જે કરવું એ ડાયરેક્ટ પ્રિન્ટ ચાલે ને એના કરતા થોડુંક સારું કરીએ રેકોર્ડ્સ રેડી એનું જ થઈ જાય ડોટ પૂરું હવે રન કરીએ જે થઈ આપણા નસીબ વેલ્યુ આવે કે જાય આ તો થોડું થઈ ગયું છે આને બંધ કરીને પાછું રન કરવું સારું પડે ગ્રેડલ થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે આ લેપટોપને કદાચ 8 GB રેમ હદતી નથી એવું લાગે છે આને કરતા 4 GB વાર ઓછી લાગતી એટલે હોય પ્રોસેસર કેચ અને રેમ આ ત્રણેયનું કોમ્બિનેશન પ્રોપર હોય તો જ સ્પીડ આવે નહીં તો હવે આજનો જે આ પાર્ટ આખો આપણે કર્યો ને એ ઓછામાં ઓછું 2 થી 3 વખત રિવાઇઝ સેમ ટુ સેમ કોડ કોપી પેસ્ટ ત્યારે જ એને કદાચ ટપો પડશે શું કામ પહેલી વખતમાં જો એમ સમજાઈ જાય એ જાવાનું આવડતું હોય તો રોડ પર બધા એન્ડ્રોઈડ એપ ન બનાવતા હોય હે તો આપને કોઈ ગોતવા આવે તો આપને કોઈ બોલાવવા ન આવે એટલે થોડુંક ડિફિકલ્ટ લેવલ તો આવે જ એ ડિફિકલ્ટ આપણે ત્યાં સુધી જ લાગે ત્યાં સુધી આપણે સમજાય મને કેમ અત્યારે ડિફિકલ્ટ નથી લાગતું મને કેમ અત્યારે બીજી મેથડ નથી ગમતી તમે ખાલી સ્ટ્રિંગથી કરો તો એવું કેમ કાઢી નાખું છું કારણ કે જે સ્ટાન્ડર્ડ હોય તમને અત્યારે જો હું તમારું લેવલ ધ્યાનમાં રાખીને હાવ ઇઝી કરાવું તો સ્ટાન્ડર્ડ પહોંચતા બહુ ટાઈમ લાગી જાય અત્યારે સ્ટાન્ડર્ડ છે એટલે કરો અત્યારે હાર્ડ લાગવું થોડીક વાર હાર્ડ લાગશે 1 દી 2 દી 5 દી 10 દિવસ પણ પ્રેક્ટિસ એની જ કરો એટલે લેવલ ઓટોમેટિક ઇમ્પ્રૂવ થઈ જાય જે ના સમજાય કાલ સવારમાં પાછું પૂછી લેવું અને એમાં શું આ કોડ તમને ખબર હોય આપણે જ બનાવ્યો જોયો ને કોડ ગઈકાલ મેં કંઈક કીધું હતું શું કીધું હતું કોડ બનાવતા ને તેમ હોય કે આમાં કાંઈ નથી અને બની જાય ને પછી ખબર પડે કે મેં બનાવ્યું છે એટલે એવું બધું ધ્યાન રાખો હવે જો આ સિમ્પલ ડીબી રજિસ્ટ્રેશન ફાઇલ બનાવી પેલા ખાલી આ એક કન્સ્ટ્રક્ટર બનાવ્યું એક મેથડ એડ કરી આ પહેલી આ બીજી એડ કરી આ ત્રીજી એડ કરી જરૂર પડતી કે એડ કરતા ગયા ને તો હવે ફાઇલ મોટી લાગશે હકીકતમાં એમાં કાંઈ હોતું નથી પણ આપણી જોવાની થોડીક રીત એવી થઈ જાય આમ ચાલુ થવું હોય છે મેં એ ટ્રાય કરી લીધી એટલે અહીંયા ધ્યાન આપજો ઘડીક વાર વાતું નહીં જો ઇન્સર્ટ ઓપરેશન કરું છું અને ઓપરેશન હમણાં ડિસ્ટર્બ થઈ જવાનું છે એ નક્કી છે
કારણ કે પાછળથી મેં બીજી વખત રન કરી દીધું. સબમિટ રેકોર્ડ્સ સી. શું કામ 0 આવ્યો તો અહીંયા ગોતવાનું. ક્યાંક ક્યાંક મિસમેચ થયું હોય છે. ડીબી રજિસ્ટ્રેશન જાવા 68 શું થયું અહીંયા રજિસ્ટ્રેશન કંઈક ભૂલ એવું કેમ લાગે છે મને. ક્યાંક આમાંથી કંઈક ભૂલ થઈ છે. શું થયું જોવાનું. પાછું રન થઈ ગયું. એક વખત વેરીફાઈ કરી લઈએ પહેલા. કોલમ મિસમેચ ટેબલ મિસમેચ કંઈ હોય તો એક વખત વેરીફાઈ કરી લેવાનું. matrimony.db મેટ રજિસ્ટ્રેશન આ બરાબર છે. રજિસ્ટ્રેશન આઈડી રજિસ્ટ્રેશન નામ જો આ ખાલી સીટી છે અને અહીંયા આપણે શું લખ્યું છે. હવે ભૂલ થાય ને ત્યારે સમજવાનું મગજ અત્યારે બેલેન્સમાં નથી. કારણ કે બધી કોલમની આગળ રજિસ્ટ્રેશન હોય તો એક કોલમની આગળ કેમ રહી ગયું સમજાઈ ગયું. એટલે આ પ્રોપર ના કહેવાય. એટલે બેલેન્સ ના હોય એટલે બધું બરાબર હોય એક ચેન્જ થઈ જાય એટલે બેલેન્સમાં નથી. એટલે આપણે કોડિંગ કરતા ને ત્યારે બેલેન્સ પ્રોપર રહેવું જોઈએ. નહીતર ક્યારેય વેલ્યુ મેચ ન થાય. પાછું રન થવાની રાહ જોવાની ને. કેમાં ઓન ટચમાં ભાઈ મેં કાઢી નાખ્યું. એનું કારણ છે ડાયલોગ સ્પીકર શો થયો પછી એમાં જે કંઈ ચેન્જ થાય તો એના માટે આપણે ઇવેન્ટ લખેલી છે ડેટ ચેન્જીસ નથી. એટલે તો ઓટોમેટિક મેથડ ફાયર થવાની છે. એ સેટ કરી દેશે. આવી ગયો 1 એક રેકોર્ડની એન્ટ્રી પડી. આ બધું પાછું ક્લિયર થઈ ગયું છે. પાછી એકાદી હવે પ્રોપર નાખીએ કંઈક એબીસી એટલે આનાથી પ્રોપર વધારે કંઈ ન હોય. કાલાવડોળ અમદાવાદમાં રાખતો છે. મોબાઈલ એવું બીજું 2 રેકોર્ડ પડ્યા અત્યારે. હવે આવી રીતે 3-4 રેકોર્ડ પાડી રાખજો. એન્ટ્રી થઈ ગઈ ખ્યાલ. એન્ટ્રીનું ઓપરેશન હવે સિમ્પલ લઈ ગયું. શું કામ? કારણ કે પેલા ડેટાબેઝમાં થોડુંક કામ ઓવર થઈ ગયું હોય ને પછી નાનું કામ આવે હાર્ડ ન લાગે. જો ડાયરેક્ટ ઇન્સર્ટ લીધો તો એ હાર્ડ લાગે. અત્યારે હાર્ડ લાગ્યું જ હશે પણ પેલા કરતા થોડુંક સિમ્પલ થાય. કારણ કે ઇન્સર્ટ ઓપરેશનમાં એક શાંતિ શું હતી ખાલી તમારે હકીકત જો કોડિંગ એટલું જ છે. આ તો ઓટો ઇન્ક્રીમેન્ટ માટે આ કોડિંગ કરેલું છે. આ કોડિંગ છે કેના માટે? જો 0 હતું ત્યારે 1 ની એન્ટ્રી પડી ગઈ. હવે 1 હતું 2 ની એન્ટ્રી પડી ગઈ. એ હવે ચાલતું રહેશે એનું કામ. ખ્યાલ આવ્યો?
તો ઇન્સર્ટ ઓપરેશન અને સ્પિનર ફેચ કર્યું. હવે ટેબલમાં રેકોર્ડ સાદા ભેગા થઈ જાય પછી શું કરવાનું?